આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે. એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે. આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા. પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા. એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે. પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં. પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે. સાહેબ, એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો. એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે. એ પ્રમાણે એની એમો છે.